જે જોડે પ્રેક્ટિસ બુક એ રાખી શકાય જોડે, ના હોય તો વાંધો નથી. પહેલા થોડી ઘણી થિયરી છે. 28/5/2020 સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ. બહુ મજાનું ચેપ્ટર, દાખલા બહુ મજા આવે. રોજે રોજનું કામ કરવું, લાઈવ ભણ્યા પછી અત્યારે હોમવર્ક કરી નાખવાનું 2 વાર. ચલો સ્ટાર્ટ કરું છું. રેખાખંડ. રેખાખંડ કોને કહેવાય? કે ચલો રેખાખંડ બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. કિરણ, પહેલા એની માહિતી આપણે દોરી નાખીએ. આ રેખા, આખી રેખા દોરું પહેલા. એમાં અસંખ્ય બિંદુ, એમાંથી મેં 2 બિંદુ પસંદ કર્યા. 2 બિંદુ ધરાવતા રેખાના ભાગને, 2 અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. રેખાખંડ AB થયું. રેખાખંડ AB ને સંકેતમાં રેખાખંડ AB વડે દર્શાવાય છે. અને રેખાખંડ સંકેતમાં દર્શાવાય છે. હવે વારો લઈએ કિરણનો. એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે. એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે. આ રેખા દોરી મેં, એમાં બિંદુઓ દોર્યા, પણ એમાં અહીંયાથી આમ આ જે એક રેખા દોરી, રેખામાં આ 2 બિંદુઓ મેં અહીંયા દર્શાવે, તો અહીંયાથી આમ જે દોરું અને કિરણ AB કહેવાય. અને અહીંયાથી આમ દોરી શકું, એને કિરણ BA કહેવાય. કિરણ AB ને સંકેતમાં આ રીતે દર્શાવાય. કિરણ AB નું અંત્ય બિંદુ A છે. કિરણ BA સંકેતમાં BA કિરણ વડે દર્શાવાય. કિરણ BA નું અંત્ય બિંદુ B છે. ચલો હવે કિરણ AB આમ આવ્યું, કિરણ BA આમ આવ્યું. કિરણ AB અને કિરણ BA સરખા નથી. કેમ સરખા નથી? કારણ કે કિરણ AB નું અંત્ય બિંદુ A અને કિરણ BA નું અંત્ય બિંદુ B છે. એને ઉદ્ભવ બિંદુ પણ કહી શકાય. રેખા
રેખા ઉપર અસંખ્ય બિંદુ આવેલા હોય છે, ઓછામાં ઓછા 2 બિંદુઓ હોય, રેખાને સંકેતમાં L, M, N વગેરે વડે દર્શાવી શકાય. રેખા L પર આકૃતિમાં A, B, C બિંદુઓ આવેલા છે, માટે આ રેખાને આમ પણ બોલાય, રેખા AB બરાબર રેખા BC બરાબર રેખા AC, તમે BA પણ બોલી શકો બરાબર રેખા L, આવું પણ થાય BA બરાબર CB બરાબર CA બરાબર L, આ રીતે પણ રેખાને બોલી શકાય. સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. સમરેખ બિંદુઓ બહાર પડી હશે જો પેન બ્લુ લેવાની તમારે કોઈ. સમરેખ બિંદુઓ જો 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તેવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. અથવા બીજી વ્યાખ્યા લખો મારી, આપેલા બિંદુઓમાંથી પસાર થતી હોય એવી એક રેખા મળે તો તેવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. હું એક આકૃતિ દોરું છું અહીંયા. રેખા L પર મેં 5 બિંદુ દર્શાવ્યા છે. અહીં બિંદુઓ A, B, C, D, E બિંદુઓ રેખા L પર આવેલા છે, માટે આ તમામ બિંદુઓ સમરેખ બિંદુઓ છે તેમ કહેવાય. સમરેખ બિંદુઓ, જે બિંદુઓની વાત કરીએ બિંદુઓમાંથી જો એક રેખા પસાર થાય તો એ બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા હું કોઈ પણ આકૃતિનો દાખલા તરીકે અહીંયા P, Q ને R આ 3 બિંદુ દોર્યા. આ 3 બિંદુમાંથી એક રેખા પસાર થઈ તો અહીં P, Q, R પણ સમરેખ બિંદુઓ છે. મિત્રો વ્યાખ્યામાં કેમ 3 કે 3 થી વધારે બિંદુ લખ્યું છે? કારણ કે આપણે ગઈકાલે જે ચેપ્ટર ભણ્યા હતા એ ચેપ્ટરમાં લખ્યું હતું કે બે ભિન્ન બિંદુઓમાંથી તો એક રેખા પસાર થાય ને થાય જ. એટલે બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક રેખા પસાર થાય એ નિયમ હતો આપણો. એટલે અહીંયા વ્યાખ્યામાં લખીએ 3 કે 3 થી વધારે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી એક રેખા મળે અથવા આપેલા 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તેને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. આ બેઝિક માહિતી. હવે અસમરેખ બિંદુની વાત કરીએ તો એકવાર ફરીથી બોલી દઉં. રેખાખંડ. રેખાખંડ કોને કહેવાય? એક રેખા છે. રેખાનો એવો ભાગ કે જે બે અંત્ય બિંદુ ધરાવે એટલે રેખાખંડ કહેવાય. પછી કિરણ. રેખાનો એવો ભાગ કે જે એક અંત્ય બિંદુ ધરાવે એટલે કિરણ કહેવાય. કિરણમાં મેં આમ પણ કિરણ AB દોરી શકાય અને આમ જે દોરીએ કિરણ BA દોરાય. કિરણ AB નું અંત્ય બિંદુ A કહેવાય અને કિરણ BA નું અંત્ય બિંદુ B કહેવાય. કિરણના એનો ઉદ્ભવ બિંદુ પણ કહી શકાય. જ્યાંથી આ કિરણનું અંત્ય બિંદુ કે ઉદ્ભવ બિંદુ હોય ત્યાંથી કિરણનું નામ લખાય. અહીંયા કિરણ AB નો મતલબ શું થયો કે A અંત્ય બિંદુ કે ઉદ્ભવ બિંદુ હોય ત્યાંથી B તરફ અને BA કિરણનો મતલબ એવો કે B અંત્ય બિંદુ કે ઉદ્ભવ બિંદુ ત્યાંથી A તરફ. એટલે આ કિરણ AB આ કિરણ BA બંને સરખા નથી કારણ કે આનું ઉદ્ભવ બિંદુ કે અંત્ય બિંદુ A છે અને ઉદ્ભવ બિંદુ કે અંત્ય બિંદુ B છે. ચલો રેખા.
આ એક રેખા છે, રેખા ઉપર અસંખ્ય બિંદુ આવેલા હોય એટલે લખ્યું રેખા ઉપર ઓછામાં ઓછા બે બિંદુઓ હોય છે. ઓછામાં ઓછા બે નો મતલબ શું થયો? બે અથવા બે થી વધારે. રેખાને સંકેતમાં એલિમેન્ટ વગેરે અક્ષરો સ્મોલ અક્ષર બીજી એબીસીડી કોઈ પણ અક્ષર વડે દર્શાવી શકાય છે. રેખા પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એબીસી બિંદુઓ આવેલા છે. આ રેખાનું બીજું નામ રેખા એબી કહેવાય, રેખા બીસી કહેવાય, રેખા એસી કહેવાય. રેખા પરના કોઈ પણ બે બિંદુને લઈને એનું નામ આપી શકાય. પછી આગળ લખો પાછળ લખો એમાં કોઈ ફરક નથી કારણ કે રેખાને કોઈ અંત્યબિંદુ હોતા નથી. અહીંયા લખી નાખો રેખાને કોઈ અંત્યબિંદુ હોતા નથી. રેખા અનંત સુધી વિસ્તરેલી છે બંને બાજુ. એટલે આને એબી રેખા બોલો, બીએ રેખા બોલો, બીસી રેખા બોલો, સીબી રેખા બોલો, એસી રેખા બોલો, સીએ રેખા બોલો. બધું એકનું એક જ થાય. બરાબર. રેખા એલ મેં બાર પણ એક નામ આપ્યું રેખા એલ. આ બધું એકનું એક જ રેખા થઈ. હવે વાત કરીએ સમરેખ બિંદુઓ. ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો આવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. આકૃતિમાં અથવા બીજી રીતે વ્યાખ્યા બોલી શકાય. આપેલા બિંદુઓમાંથી જો પસાર થતી એક રેખા મળે તો એને સમરેખ બિંદુઓ કહેવાય છે. અહીં આકૃતિ દોરી છે, રેખા એલ દોરી છે. રેખા એલ પર એ બી સી ડી ઈ એવા બિંદુઓના નામ આપ્યા છે મેં. તો અહીંયા એ બી સી ડી તમામ બિંદુઓ રેખા એલ પર આવેલા છે માટે આ તમામ બિંદુઓ સમરેખ બિંદુઓ છે તેમ કહેવાય. એ જ રીતે અહીંયા બીજી આકૃતિ દોરી છે. બિંદુઓ પી ક્યુ અને આર એક જ રેખા પર આવેલા છે. આથી આ પીક્યુઆર રેખાઓ પીક્યુઆર બિંદુઓ પણ સમરેખ બિંદુઓ કહેવાય. જોઈ લો, એક મિનિટ ફોટો પાડેલો પછી આગળ જઈએ. ચલો હવે આગળ અસમરેખ બિંદુઓ. ફરી એકવાર સમરેખ બિંદુઓ કોને કહેવાય? આપેલા તમામ બિંદુઓમાંથી જો એક રેખા પસાર થાય તો એને સમરેખ બિંદુઓ કહેવાય છે મિત્રો. અને ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તેને પણ સમરેખ બિંદુઓ કહેવાય છે. ચલો વાત કરીએ અસમરેખ બિંદુઓની. નીચે રાખી હોય આ તો રસોડા મૂકી હોય એટલે ખાનામાં જ. ચલો જ્યાં અહીંયા આપણે વાત કરતા હતા અસમરેખ બિંદુઓની. આપેલા તમામ બિંદુઓમાંથી પસાર થતી એક રેખા ન મળે તો આપેલા તમામ બિંદુઓ અસમરેખ બિંદુઓ છે તેમ કહેવાય. હું અહીં એક આકૃતિ દોરું છું. અહીંયા નામ લખ્યું પી ક્યુ અને આર. ચલો મિત્રો અહીંયા મેં ત્રણ બિંદુઓના નામ લખ્યા. ત્રણ બિંદુઓમાંથી પસાર થતી એક રેખા મને દોરીને બતાવો. ત્રણેય બિંદુઓમાંથી પસાર તો આવી થાય. આવી રેખા એક ના ચાલે, આપણે સીધી રેખા દોરવાની. એટલે અહીં આ જે ત્રણ બિંદુઓ છે એમાંથી એક રેખા પસાર થતી નથી ત્રણેયમાંથી. અહીં બિંદુઓ પી ક્યુ આર ત્રણેયમાંથી પસાર થતી એક રેખા મળતી નથી. આથી
આ બિંદુઓ પી ક્યુ આર ને અસમરેખ બિંદુઓ કહે છે। અહીં આ જે ત્રણ બિંદુઓ છે પી ક્યુ આર, આ ત્રણેયમાંથી પસાર થાય એવી એક પણ રેખા નથી મળતી। પી અને ક્યુ માંથી પસાર થાય એવી રેખા મળે, ક્યુ અને આર માંથી પસાર થાય એવી રેખા મળે, પી અને આર માંથી પસાર થાય એવી રેખા મળે, પણ આ પી ક્યુ અને આર આ ત્રણેયમાંથી પસાર થાય એવી એક રેખા મળતી, ત્રણેયમાંથી પસાર થાય એક રેખા મળતી નથી। આજે આવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવાય છે। બીજું ઉદાહરણ પણ આપી શકું છું। અહીંયા દાખલા તરીકે આવું લખ્યું પી ક્યુ આર એસ, અહીં આ ત્રણ બિંદુઓ સમરેખ કહેવાય। મારે ચારેય બિંદુઓની વાત કરવી છે। આકૃતિમાં બિંદુઓ પી ક્યુ આર એસ ચારેયમાંથી પસાર થતી એક રેખા મળતી નથી। આથી બિંદુઓ પી ક્યુ આર એસ ને અસમરેખ બિંદુઓ કહે છે। ચલો હવે અહીંયા હું એક આકૃતિ દોરું, તમારે કહેવાનું કે આ સમરેખ છે કે અસમરેખ છે। જ્યાં અહીંયા આકૃતિ 1, આકૃતિ 2, અને આકૃતિ 3, ચલો મિત્રો, આ ચાર બિંદુઓ છે, ચાર બિંદુમાંથી પસાર થતી એક રેખા મળે છે। આથી આ આકૃતિમાં અહીં પી ક્યુ આર એસ સમરેખ બિંદુઓ છે। ચલો પી ક્યુ આર એસ અહીં આવી આકૃતિ થાય। પી ક્યુ આર એસ ચારેયમાંથી પસાર થતી એક રેખા મળતી નથી। આથી બિંદુઓ પી ક્યુ આર એસ અસમરેખ બિંદુઓ કહેવાય। આ ચારે ચારમાંથી પસાર થાય એવી એક રેખા નથી મળતી, એટલે એને અસમરેખ બિંદુઓ કહેવાય। ચલો હવે આગળ લઈએ। ખૂણાઓ હેડિંગ આપું છું, અથવા હજી બી એક આકૃતિ ત્રીજી લઈ લઈએ, થોડી બીજી બહારની માહિતી આપી દઉં જે તમારી પ્રેક્ટિસ બુકમાં નથી, ચોપડીમાં પણ નથી। આ ચાર બિંદુ થયા, તો ચારમાંથી અહીં બિંદુઓ પી ક્યુ આર એસ માંથી ચારેય બિંદુમાંથી પસાર થતી એક રેખા મળતી નથી। ચારેયમાંથી પસાર થાય એવી એક રેખા મળતી નથી। આથી આ ચારેય બિંદુઓ અસમરેખ બિંદુઓ છે તેમ કહેવાય। નોંધ, પહેલું, ત્રણ સમરેખ બિંદુઓમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર, ત્રણ સમરેખ પી ક્યુ આર, ત્રણ સમરેખ એક જ લાઈનમાં એક જ રેખા પર આવેલા બિંદુઓ, ત્રણ સમરેખ બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થાય? એક। ત્રણ અસમરેખ બિંદુઓમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર થાય, ત્રણ અસમરેખ, આ બે અને એક ઉપર અથવા નીચે ગમે ત્યાં લખાય। આ એક,
બે અને આ ત્રણ રેખાઓ પસાર થાય. આ સમરેખ બિંદુ અને અસમરેખ બિંદુઓની માહિતી આપણે બહારનું પણ નોલેજ આપ્યું. હવે આપણે ખૂણાઓની માહિતી ચાલુ કરીએ છીએ. એકવાર જોઈ લો, ફોટો પાડી લો. ચલો આગળ. ખૂણાઓ. આ બધી માહિતી આપણે રેખાખંડ, કિરણ અને રેખાઓની લઈ લીધી. હવે ખૂણાઓ વિશે ભણીએ છીએ. સ્ટાર્ટ કરું છું. પહેલા વ્યાખ્યા લખીએ છીએ. વ્યાખ્યા: એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા બે કિરણો જો એક રેખામાં ન હોય તો આ બે કિરણોના યોગથી બનતી આકૃતિને ખૂણો કહે છે. સમજાવો. એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા એટલે જ માહિતી આપી હતી. ફરી પણ કહી દઉં કે આજે કિરણ દોરીએ આપણે. આજે કિરણ દોરીએ આપણે. કિરણ દોરીએ. કિરણ AB દોર્યું. હું 10 વખત બોલ્યો તો આગળ લેક્ચરમાં કે કિરણ AB કહેવાય. એક બાજુ એરો હોય એટલે જે બાજુ એરો નથી એનું ઉદ્ભવ બિંદુ કહેવાય. હું આને જેમ બોલું તો આને શું બોલાય? કિરણ BA બોલાય. અને શું બોલાય? કિરણ AB બોલાય. તો અહીંયા મારે એવા કિરણ બે પસંદ કરવાના છે કે જેનું ઉદ્ભવ બિંદુ એક જ હોય. તો હું અહીંયા આકૃતિ દોરું કે અહીંયા કિરણ આ દોર્યું મેં QR અને બીજું કિરણ ગમે તે દોરું પણ અહીં લખો અહીં કિરણ QR નું ઉદ્ભવ બિંદુ કયું કહેવાય? Q કહેવાય. અને એક બીજું કિરણ જેનું ઉદ્ભવ બિંદુ Q હોય એવું દોરું એટલે Q માંથી નીકળતું કિરણ દોરું. અને મેં આમ દોર્યું. ધારો કે ગમે ત્યાં દોરાય, આમ દોરાય, આમ દોરાય, આમ દોરાય, આમ સીધું પણ દોરાય. પણ સીધું દોરશો તે 180 અંશનો ખૂણો બને. એટલે આપણે એવું લખ્યું છે બે કિરણો જો એક રેખામાં ન હોય. હવે તમારા કોર્સમાં 180 અંશનો ખૂણો પણ આવી શકે પણ અત્યારે સામાન્ય ખૂણાની વાત કરીએ. અહીં બે કિરણો કિરણ QR તથા કિરણ QP નું ઉદ્ભવ બિંદુ એક જ Q છે. અને આ બે કિરણોના યોગથી યોગ એટલે ભેગા થાય કિરણ QR અને કિરણ QP ના યોગથી ખૂણો આ જે વચ્ચેનો ઉદ્ભવ બિંદુ હતું ને એને ખૂણો કહેવાય. ખૂણો Q અથવા ખૂણો PQR અથવા ખૂણો RQP બને છે. અહીં આ બીજું એક દોરો અહીંયા કિરણ BC દોર્યું. અહીંયા કિરણ દોર્યો મેં આમ દોર્યું. કિરણ BA દોર્યો. તો અહીં બે કિરણ થયા. કયા બે કિરણ થયા? કિરણ BC તથા કિરણ BA.
નું ઉદ્ભવ બિંદુ સામાન્ય ઉદ્ભવ બિંદુ બી છે એટલે આનું ઉદ્ભવ બિંદુ બી થયું આનું ઉદ્ભવ બિંદુ બી થયું સામાન્ય ઉદ્ભવ બિંદુ બી છે તથા કિરણ બીસી જો ભૂલે કે એબી કિરણ લખી નાખ્યું તો આમ થાય કિરણ ઉદ્ભવ બિંદુ આ થાય કે આપણું ઉદ્ભવ બિંદુ આ છે કારણ બે કિરણ કયા હતા બીએ અને બીસી તથા કિરણ બીસી અને કિરણ બીએ ના યોગથી ખૂણો કયો બન્યો ખૂણો બી અથવા પૂરું નામ ખૂણો એબીસી અથવા ખૂણો સીબીએ બને છે હવે હું પ્રશ્ન પૂછું તમને PQ કિરણ યોગ QR કિરણ બરાબર ખાલી જગ્યા તો PQ કિરણ યોગ PR કિરણ PQ કિરણ તો પહેલા મેં દોર્યું PQ કિરણ PR કિરણ PR ગમે તેમ હું આમ કરું જો આનું ઉદ્ભવ બિંદુ P આનું પણ ઉદ્ભવ બિંદુ P બંને ઉદ્ભવ બિંદુ સરખું છે એટલે એક કિરણ PQ આમ દોર્યું તો અહીંયા P માંથી બીજું કિરણ દોરવું પડે આનાથી યોગ ગણથી શું બન્યું ખૂણો P બન્યો અથવા એનું પૂરું નામ ખૂણો RPQ બન્યો અથવા ખૂણો QPR બને છે નવો પ્રશ્ન ખૂણો ABC કેવી રીતે બને અથવા ખૂણો XYZ કેવી રીતે બને ચલો ખૂણો XYZ દોરું તો જે વચ્ચે હોય અહીંયા આવે Y અહીંયા X અહીંયા Z તમે X અહીંયા પણ લખી શકો Z અહીંયા પણ લખી શકો છો માટે ખૂણો XYZ બરાબર કયા બે કિરણના યોગ ગણથી ખૂણો XYZ બન્યો તો કિરણ YZ તથા કિરણ YX નો યોગ કરીએ એટલે ખૂણો XYZ બને છે આમ અહીંયા આકૃતિ દોરું ખૂણો મેં દોર્યો PQR આમ આકૃતિમાં ખૂણો PQR દર્શાવેલ છે જેને ટૂંકમાં ખૂણો Q કહેવાય માટે ખૂણો PQR ખૂણો Q RQP પણ કહી શકાય RQP પણ કહી શકાય જે આ ખૂણો હોય એને ખૂણાનું શિરોબિંદુ કહેવાય ખૂણા PQR માં શિરોબિંદુ Q છે અને જે શિરોબિંદુ છે એ એનાથી બે આકૃતિમાં ખૂણો PQR દર્શાવેલો છે એને ટૂંકમાં ખૂણો Q કહેવાય ખૂણા Q નું બીજું નામ PQR અથવા RQP પણ કહી શકાય આમ આ Q બિંદુને જે સામાન્ય અંત બિંદુ હતું આનું નામ આમ PQR માં શિરોબિંદુ Q કહેવાય અને ખૂણા PQR ના ભુજ એના ભુજ ધ્યાનથી જે ઉદ્ભવ બિંદુ એ ભુજ એટલે કિરણ કયા કિરણો છે ખૂણો કિરણ QR તથા કુલ કિરણ QP છે ચલો પ્રશ્ન હું તમને પૂછું ખૂણા DEF નું સામાન્ય અંત્યબિંદુ અથવા શિરોબિંદુ કયું છે અને ખૂણા DEF ના ભુજ ખાલી જગ્યા છે આકૃતિ દોરી નાખીએ આપણે જે વચ્ચે હોય અહીંયા વચ્ચે લખવું પડે મેં અહીંયા વચ્ચે લખ્યું D E F હું F ને અહીંયા પણ લખી શકું D ને અહીંયા પણ લખી શકું માટે ખૂણા DEF નું બીજું નામ થાય ખૂણો E એનું ત્રીજું નામ થાય FED માટે ખૂણા DEF નું શિરોબિંદુ જે આ સામાન્ય બિંદુ હતું એ E છે એનું શિરોબિંદુ માટે ખૂણા DEF ના ભુજ બહુ જ અગત્યનું MCQ આ ભુજ વાળું પૂછાય જ છે તો એના ભુજ કયા થયા તો કે આ EF કિરણ તથા ED કિરણ છે હવે પડી ગઈ હશે
આના ભુજ કયા થયા? ખૂણા એબીસી ના ભુજ કયા? શિરોબિંદુ કયું થશે? બી. અને એના ભુજ કયા થશે? બીસી કિરણ ને બીએ કિરણ. એવી રીતે આ આરપીક્યુ નું શિરોબિંદુ કયું થશે? પી. એના ભુજ કયા થશે? પીક્યુ કિરણ ને પીઆર કિરણ. એવી રીતે ખૂણા XYZ નું શિરોબિંદુ કયું થશે? વાય. એમાં ભુજ કયા થશે? YZ કિરણ ને YX કિરણ. અહીંયા ખૂણો PQR છે, એનું શિરોબિંદુ કયું થશે? Q. એના ભુજ કયા થશે? QR કિરણ અને QP કિરણ. એકવાર જોઈ લો, પછી આપણે આગળ જઈએ, ફોટો પાડી લો. ચલો ધ્યાન અહીંયા, બધું બેઝિક નોલેજ હતું જે તમે 5 6 7 8 7 ધોરણ સુધી બી ભણ્યા છો. હવે આગળ ખૂણાના પ્રકાર. નંબર 1 બાય હેડિંગ આપું છું અથવા એને એક જ નંબર આપે, કારણ ખૂણાના માપને આધારે પ્રકાર. શું લખ્યું મેં? ખૂણાના માપને આધારે પ્રકાર. ખૂણાના માપને આધારે, ખૂણો કેટલું માપ ધરાવે છે એના આધારે પ્રકાર. પહેલું લઘુકોણ, જે ખૂણાનું માપ 0 અને 90 અંશની વચ્ચે હોય તે ખૂણાને લઘુકોણ કહે છે. જે ખૂણાનું માપ 0 અને 90 અંશની વચ્ચે હોય એને લઘુકોણ કહેવાય. એટલે 0 થી મોટું અને 90 અંશથી નાનું એને લઘુકોણ કહેવાય. બીજું આવે કાટકોણ. અહીંયા આકૃતિ દોરું લો. આ બંને આકૃતિ મેં જે દોરી એમાં ખૂણો એબીસી 0 અને 90 ની વચ્ચે છે, ખૂણો પીક્યુઆર એ પણ 0 થી 90 ની વચ્ચે છે. કાટકોણ અથવા કાટખૂણો, જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને કાટખૂણો કહે છે. અંશ ગુરુકોણ, જે ખૂણાનું માપ 90 અંશ કરતા મોટું હોય ને 180 અંશ કરતા નાનું હોય તેને ગુરુકોણ કહે છે. આટલું તમે નાના ધોરણમાં પણ ભણ્યા હતા. આજે મેં આટલું દોરી, ખૂણો XYZ એનું માપ 90 કરતા મોટું છે. હવે આવે સરળ કોણ. હવે આ 9 વાયું ભણવાનું. જે ખૂણાનું માપ બરાબર 180 અંશ હોય તેને સરળ કોણ કહે છે. શું બોલે આપણે? જે ખૂણાનું માપ બરાબર 180 અંશ હોય તેને સરળ કોણ કહે છે. એટલે એની આકૃતિ આમ જ આવે. હું અહીંયા નામ લખું DEF. આખો આ જે ખૂણો છે ખૂણો DEF is equal to 180. હવે છેલ્લો વિપરીત કોણ. અમે હેડિંગ આપીએ ખૂણાના માપને આધારે પ્રકાર. ખૂણાના માપને આધારે પ્રકાર.
ચલો વિપરીત કોણ, જે ખૂણાનું માપ 180 અંશ અને 360 અંશની વચ્ચે હોય એ ખૂણાને વિપરીત કોણ કહે છે। જે ખૂણાનું માપ 180 અને 360 ની વચ્ચે હોય એને વિપરીત કોણ કહેવાય। જો મિત્રો આ 180 અંશ હતો અને આટલો ભાગ પણ 180, આ પણ 180, એટલે 180 ને 360 ની વચ્ચે હોય એટલે રિવર્સ, આનો ઊંધો। આ જે ખૂણો થયો આટલો ખૂણો, આ ખૂણો x y અને z, આ ખૂણાની વાત નથી, આપણે આ ખૂણા મેં બાર ઉપર એરો માર્યો છે એટલે હું આમ પણ દોરું, આમ આ જે ખૂણો થયો PQR, હવે આ નહીં, આ જે એરો છે આ ખૂણાની વાત નથી, આ બહાર જે એરો મારું ને એ, તો તમે જોઈ શકો છો કે આનું માપ 180 કરતા મોટું છે, આનું માપ 180 આમ આવે એટલે 180 કરતા આટલું માપ વધી ગયું, એટલે આ આપણે આ બહારના ખૂણાની વાત કરીએ છીએ, અહીં વિપરીત ખૂણો XYZ, અહીં વિપરીત ખૂણો PQR છે। મારે વિપરીત ખૂણાનું માપ શોધવું હોય તો આ રીતે મળે, વિપરીત ખૂણો XYZ બરાબર 360 માઈનસ ખૂણો XYZ, વિપરીત ખૂણો PQR બરાબર 360 માઈનસ ખૂણો PQR। સમજાવો, આ ખૂણાનું માપ XYZ શબ્દ બોલું એટલે આ ખૂણો થયો 110, વિપરીત શબ્દ બોલું એટલે આ થયો, આ PQR શબ્દ બોલું ખૂણો PQR એટલે આ ખૂણો થયો ધારો કે 50, વિપરીત ખૂણો PQR બોલું એટલે આ ખૂણો થયો, આ વિપરીત ખૂણો PQR, આ વિપરીત ખૂણો XYZ, એટલે વિપરીત ખૂણો શોધવાનો હોય જ્યારે પણ તો 360 માંથી એના મેઈન ખૂણાને બાદ કરવાનો, એટલે વિપરીત ખૂણો XYZ શોધવો હોય, આ ખૂણો શોધવો હોય મારે આ, તો 360 માંથી XYZ ને બાદ કરવો પડે, 360 માઈનસ 110 શું જવાબ આવે 250, એટલે આ ખૂણો થયો 250, આ બેનો સરવાળો 360 થઈ જાય। વિપરીત ખૂણો PQR શોધવો હોય તો 360 માંથી મારે આ ખૂણા PQR ને બાદ કરવો પડે, 360 માઈનસ 50 એટલે 310, આ 310, આ બેનો સરવાળો રાખું 360 થઈ જાય, 310 વત્તા 50 360। જો મિત્રો આ જે પાંચ પ્રકાર ભણ્યા એ પાંચ પ્રકાર શેના આધારે છે, એ પાંચ પ્રકાર જે ખૂણાના માપને આધારે, ખૂણાના માપને આધારે આ પ્રકાર મેં પાડ્યો પહેલો નંબર, ખૂણા પ્રકાર 5 છે એ આ પ્રકારની અંદરના પાંચ પ્રકાર છે, ખૂણાના માપને આધારે પાંચ પ્રકાર થયા, લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ અને વિપરીત કોણ। લઘુકોણ, જે ખૂણાનું માપ 0 અંશ અને 90 અંશની વચ્ચે હોય તેને લઘુકોણ કહેવાય। કાટકોણ, જે ખૂણાનું માપ બરાબર 90 અંશ હોય એને કાટકોણ કહેવાય। પછી ગુરુકોણ, જે ખૂણાનું માપ 90 અંશ અને 180 ની વચ્ચે હોય એને ગુરુકોણ કહેવાય। પછી સરળ કોણ, જે ખૂણાનું માપ બરાબર 180 હોય એને સરળ કોણ કહેવાય। અને છેલ્લું વિપરીત કોણ, જે ખૂણાનું માપ વિપરીત શબ્દ આવે એટલે એનું માપ 180 થી વધારે જ આવે, જે ખૂણાનું માપ 180 કરતા મોટું હોય 360 કરતા નાનું હોય એને વિપરીત ખૂણો કહેવાય, એટલે કે જે ખૂણાનું માપ 180 અને 360 ની વચ્ચે હોય એને વિપરીત ખૂણો કહેવામાં આવે છે। વિપરીત કોણ કેવી રીતે મળે, મારે વિપરીત કોણ DEF શોધવો છે તો મેં શું રીત શીખવાડી, વિપરીત કોણ DEF બરાબર 360 ઓછા સામાન્ય ખૂણો DEF, એટલે DEF નું માપ 40 અંશ આપ્યું હોય તો વિપરીત DEF કેટલો થાય, તો વિપરીત DEF એટલે 360 માંથી DEF ને બાદ કરવાનો, 360 માંથી 40 બાદ કરો એટલે જવાબ આવે 320। એટલે મેં અહીંયા તમને માપ પણ ખાલી લખ્યું છે, અહીંયા ખૂણો XYZ નું માપ 110 છે, વિપરીત XYZ એટલે આ થયો, તો વિપરીત XYZ કેવી રીતે મળશે, તો કે 360 માંથી હું આ ખૂણા XYZ ને બાદ કરું તો મને વિપરીત XYZ મળે છે।
એટલે 360 + 110 250. એવી રીતે મેં અહીંયા ખૂણો PQR 50 આપ્યો છે. એ ખૂણો PQR જે આપ્યો છે એનું માપ 50 છે. હવે એ ખૂણા PQR ને PQR માંથી મારે વિપરીત ખૂણો PQR શોધવો છે. તો મારે 360 માંથી 50 બાદ કરવો પડે. તો જવાબ આવે 310. 310 360 માંથી 50 બાદ એટલે આ જે જવાબ આવ્યો એ મારો વિપરીત PQR નો જવાબ મળ્યો. ચલો આગળ આ પ્રકાર 1 પત્યો. ફોટો પાડી લો. ચલો પ્રકાર 2 લઈએ છે હવે. 3 રીતના ખૂણાના પ્રકારો છે. એમાં પહેલી રીત ભણ્યા આપણે ખૂણાના માપને આધારે. હવે બીજી રીત ભણીએ છીએ ચોથો ખૂણાના માપના સરવાળાને આધારે પ્રકાર. જો મિત્રો ફરી એકવાર કહી દઉં, લેક્ચર પતે એટલે તરત ઘરકામ કરવા બેસી જવાનું અને હોમવર્ક ડનનો મેસેજ કરવાનો. બીજું કે આજે ને કાલે 2 દિવસમાં બધાને ઘેર ફોન કરવાનો છું, બધાના ઘેર કેવી રીતે તમે ભણો છો, શું છે. આજનું કામ આજે જ કરો. આ ચેપ્ટર 8 થી 10 દિવસનું છે. 10 દિવસની ગણતરી રાખવાની. ચોપડી પ્રેક્ટિસ બુકના દાખલા થશે 10 થી 12 દિવસ. એટલે 2 વીકમાં આ ચેપ્ટર પતી જશે. પણ રોજે રોજનું કામ કરશો તો મજા આવશે. તમારું આખું બધું પાક્કું થઈ જશે. ચલો ખૂણાના માપના સરવાળાના આધારે પ્રકાર. પહેલું છે શું લખ્યું? મેં વંચાય બધાને શું લખ્યું છે? શું લખ્યું જોઈ લો. શું લખ્યું? કોટિકોણ. શું શબ્દ વાપરે? કાટકોણ નહીં, કોટિકોણ. કાટકોણ એટલે જે એક ખૂણાનું માપ 90 હોય એને કાટકોણ કહેવાય. આપણે હવે એની સાથે ખૂણાના માપના સરવાળાને આધારે પ્રકાર. જે બે ખૂણાના માપનો સરવાળો, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય. એક ખૂણો 90 અંશનો હોય એને કાટકોણ કહેવાય. એક ખૂણો 90 અંશનો હોય એને કાટકોણ કહેવાય. પણ બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણાને કોટિકોણ કહે છે. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ છે. દાખલા તરીકે ખૂણો A 10 અંશ છે, ખૂણો B 80 અંશ છે. અહીં ખૂણો A વત્તા ખૂણો B 90 અંશ થાય છે. માટે ખૂણો A ને ખૂણો B એકબીજાના, આ શબ્દ બહુ અગત્યનો છે, એકબીજાના કોટિકોણ કહેવાય. ખૂણો P 70 અંશ, ખૂણો Q 20 અંશ. ખૂણો P વત્તા ખૂણો Q કેટલા અંશ થાય? 90 અંશ થાય છે. માટે ખૂણા P તથા ખૂણા Q ને એકબીજાના કોટિકોણ કહેવાય. ઉદાહરણ: 1 અંશનો કોટિકોણ ખાલી જગ્યા, 72 અંશનો કોટિકોણ ખાલી જગ્યા. કાટકોણ નથી લખ્યો, કોટિકોણ છે. 0 અંશનો કોટિકોણ ખાલી જગ્યા, x નો કોટિકોણ ખાલી જગ્યા. જો MCQ માં પૂછાય તો જેનો કોટિકોણ શોધવાનો હોય એને 90 માંથી બાદ કરવાના. માટે કોટિકોણ બરાબર 90 - 1 એટલે 89. કોટિકોણ બરાબર 90 - 72 એટલે 18. કોટિકોણ બરાબર 90 - 0 એટલે 90.
કોટી કોણ બરાબર 90 ઓછા ખૂણો કેટલાનો હતો x 90 ઓછા x. ચલો મિત્રો આમાં બીજો પ્રકાર લઈએ હવે પ્રકાર 2 પૂરક કોણ. આ ખૂણાના માપના સરવાળાને આધારે પ્રકાર જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. ઉદાહરણ તરીકે એમ લખું કે જો ખૂણો A તથા ખૂણો B એકબીજાના પૂરક કોણ હોય તો આવું લખી શકાય ખૂણો A વત્તા ખૂણો B બરાબર કેટલા થાય 180. જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય એ બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. ઉદાહરણ ખૂણો A બરાબર 10 અંશ તો પૂરક કોણ ખૂણો B કેટલો તો કોણ A વત્તા ખૂણો B કેટલા થાય 180. આ 10 છે એટલે ખૂણો B કેટલો થયો 180 ઓછા 10 જવાબ આવે 170. હું અહીંયા બીજા ઉદાહરણ લઈ લઉં છું 20 અંશનો પૂરક કોણ ખાલી જગ્યા. તો 20 અંશનો પૂરક કોણ ખાલી જગ્યા. તો શું કરીશું આપણે પૂરક કોણ બરાબર પૂરક કોણનો મતલબ શું કીધું જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય એ બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. એટલે જેનો પૂરક કોણ મારે શોધવાનો હોય એના એ શોધવા માટે 180 માંથી મારે ખૂણાને બાદ કરવો પડે. એટલે હું આ 180 માંથી 20 ને બાદ કરું છું એટલે 180 ઓછા 20 તો મને પૂરક કોણનું માપ મળશે. જવાબ આવશે 160 અંશ. 110 અંશનો પૂરક કોણ માટે પૂરક કોણ બરાબર 180 ઓછા 110 70. પછી આવું બી પૂછાય MCQ માં કે x નો પૂરક કોણ બરાબર 180 ઓછા x. પછી 0 અંશનો પૂરક કોણ બરાબર 180 ઓછા 0 એટલે 180. જો આ બધું આવડવું જોઈએ તો દાખલા આવડશે. 180 અંશનો પૂરક કોણ બરાબર 180 ઓછા 180 0. જો મિત્રો ફરી એકવાર કીધું આ ખૂણાના માપના સરવાળાના આધારે પ્રકાર હતા. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય એ બે ખૂણાને એકબીજાના કોટી કોણ કહેવાય. ખૂણા A અને ખૂણા B નો સરવાળો 90 થાય તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 90 માટે ખૂણા A અને ખૂણા B ને એકબીજાના કોટી કોણ કહેવાય. એવી રીતે બીજું પૂરક કોણ જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય એક ખૂણો 180 નો એનો સરળ કોણ કહેવાય. ખૂણાના માપના આધારે પ્રકાર હતા. આ જે ખૂણાના માપના સરવાળાના આધારે પ્રકાર હતા. જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય એને એકબીજાના પૂરક કોણ કહેવાય. અહીં ખૂણો A અને ખૂણો B છે એનો સરવાળો 180 થાય તો ખૂણો A અને ખૂણા B ને એકબીજાના પૂરક કોણ કહેવાય. એટલે કોટી કોણ શોધવો હોય તો 90 માંથી ખૂણાને બાદ કરવાનો અને પૂરક કોણ શોધવો હોય તો 180 માંથી ખૂણાને બાદ કરવાનો. મિત્રો બે બાબત ખાસ કહી દઉં. ઘરકામ અત્યારે જ 2 વાર કરવાનું. બીજી વસ્તુ મેસેજ કરવાનો. ત્રીજી વસ્તુ લાઈવ ભણવાનું અને ફરીથી પણ એકવાર વિડિયો જોઈ લેવાનો એટલે મગજમાં તાજું થઈ જાય. આવતીકાલે સવારે 10 વાગે મળીશું અને આજે અને કાલે 2 દિવસમાં બધાના ઘેર હું ફોન કરીશ. જે રેગ્યુલર ભણતું હશે એ બધાને ગિફ્ટ આપવામાં આવશે. હોમવર્ક 2 વાર કાલે સવારે 10 વાગે. ટ્યુશન આવજો.